हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। आज आपणे एक एवा भक्तराजनु एक जीवन दर्शन करवाना छीए। आम तो गई काले आपणे गढाळीना आंबा शेठना जीवननी अंदर ए जे समर्पणनी भावना हती, जे पाकी निष्ठा हती, अने ए भले मनुष्य ए चरित्रनी अंदर ए पोते लेवाई गया, परंतु त्यारबाद साची समजणथी ए पोते दिव्य भावने पण पोते प्राप्ति एमने करेली हती। तो एमां एमने सुधारो पण कर्यो हतो। तो एवुं गई काले आपणे जोयुं हतुं आ धनुर्मास प्रवचन माळानी अंदर। आजे आपणे आ धनुर्मास प्रवचन माळाना द्वितीय दिने सौ कोई आपणे पधार्या छीए। तो गई काले तो आपणे विशेष प्रेरणाओ ए भक्त रत्नना जीवनमांथी जोई हती। આજે આપણે એક નવા ભક્તની વાત કરવાની છે। ગઈકાલે જેમ આપણે આંબા શેઠનું જીવન દર્શન કર્યું હતું, તો તેવી જ રીતે આજે એક એવા ભક્તનું જોવાનું છે જેમનું નામ છે સમઢિયાળાના વીરા શેલડિયા। હવે આ ભક્તના જીવનમાંથી પણ આજે આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થવાની છે, કારણ કે નિયમ ધર્મ પ્રત્યેની શૂરવીરતા હોય કે સહન શક્તિ હોય કે કરતા હરતાની સમજણ હોય કે ગુણાતીતાનંદ સ્વામીનો પણ સમાગમ કરીને એ પોતે એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી હોય, અને સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ આશીર્વચનોથી એમને લાભાન્વિત કર્યા હોય। આ વીરા શેલડિયા અને એમના જે દીકરાઓ હતા એમને પણ એ શ્રીજી મહારાજ અને ગુણાતીત એ સત્પુરુષ હતા, એ એમનો એ સમાગમ થયેલો હતો। તો વિશેષ વાતો આપણે આ દર્શનમાંથી જ તે આપણે કરીએ। આમ તો જૂનાગઢની બાજુની અંદર જ તે એક ગિરનારની તળેટીની અંદર મિતિયાળા નામનું ગામ છે। હવે આ ગામમાં એક પટેલ જ્ઞાતિના છે ને શેલડિયા અટક ધરાવતા આ વીરા ભગત રહેતા હતા। હવે સ્વાભાવિક રીતે આ વીરા ભગતના જીવનની અંદરથી આપણને ઘણી બધી પ્રેરણાઓ કેમ પ્રાપ્ત થશે, કારણ કે એ પોતે એ સાંખ્ય વિચારની સમજણ કરતા હરતાપણાની સમજણ આ બધું એમને આત્મસાત કરેલું હતું। જે આપણે વલખા મારીએ છીએ અને જો આપણા જીવનની અંદર એ દુઃખો આવે ને તો આપણે હતાશામાં ગરકાવ થઈએ છીએ, આપણને નિરાશા પ્રાપ્ત થાય છે, અરે માનસિક તણાવની અંદર આવી જઈએ છીએ। પરંતુ આ બધાય ભક્તોના જીવન પ્રસંગો જ્યારે સાંભળીશું ને ત્યારે ખરેખર એમનામાં રહેલી ઉચ્ચ સમજણ આપણને એ જોવા મળશે। આમ તો આ વીરા શેલડિયા પોતે વીરા ભગત કહેતા હતા બધાય। હવે આમનો પહેરવેશ પોતે છે ને કેડિયું પહેરે, પછી એક પાનકોરી ચોરણો અને પગમાં એક વજનદાર પગરખા અને માથે એક સોરઠી પોતે બાંધડી બાંધતા હતા। હવે એકવાર છે ને સંત મંડળ સાથે કૃપાનંદ સ્વામી આ મિતિયાળા પધારે છે। જો શ્રીજી મહારાજની એક આ વિશેષતા રહેલી છે કે એમને સંતોને નકરું ધ્યાન કરતા નથી શીખવાડ્યું, એક સ્થાન ઉપર રહીને બસ ભજન ભક્તિ કરીએ અને ભગવાનને પ્રસન્ન કરવા માટે એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સ્થાને રહીએ એવું નથી શીખવાડ્યું। શ્રીજી મહારાજે તો વિચરણ જ તે કરવાનું કહેલું છે, એ જ આજ્ઞા કરેલી છે। અને આ વિચરણની અંદર શું કાર્ય સોંપેલું હતું કે દરેક એવા મુમુક્ષુ જીવોને ગુણભાવીઓને, અરે દ્વેષી હોય તો એને સત્સંગ કરાવવો અને સાચું જ્ઞાન આપવું। એટલે આમ જોઈએ ને તો માથાકૂટ વાળું કામ કહેવાય, કારણ કે આપણે આપણા જો છોકરાઓને પણ હેરસ્ટાઈલ બદલાવી નથી શકતા। હવે આ તો એ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરવાની, નિષ્ઠાની વાતો કરવાની, શાસ્ત્રોની વાતો કરવાની અને પાછો સત્સંગી કરવાના અને સાચું જ્ઞાન સાથે, કોઈ રીતે લોભામણી જાહેરાતો નહીં પાછી। તો જો આ કરવું ને એ અઘરી વાત છે, પરંતુ એ સ્વામિનારાયણના એ સાધુઓ સંતો આ હોશે હોશે પોતે કરતા હતા। હવે આમ તો સ્વામિનારાયણ સંતોની છે ને રહેણી કહેણી આમ અલગ તરી આવતી, કારણ કે એ શ્રીજી મહારાજે પહેલેથી જ તેવા અણિશુદ્ધ વર્તનો અને એવા પ્રકરણોમાંથી પસાર કરાવેલા હતા
કે એમને એ સાધુઓને જોઈને છે ને ગુણભાવી હોય કે દ્વેષી હોય કે પછી એ કન્ય પણ હોય, એ કોઈ પણ ધર્મમાં પાલન ન કરતા હોય ને તોય તે એ સ્વામિનારાયણના સંતોને જોઈને એ પોતે પ્રભાવિત થઈ જતા હતા. અને આ સંતોય લોકોના જીવનતળ તપાસે અને કાંઈક ખૂણે ખાચરે જો વ્યસન કે કુસંગ હોય ને તો પાછા આ સંતો આ મુકાવે અને મનુષ્ય દેહની તે પાછી દુર્લભતા સમજાવે અને ભક્તિ તરફ ધીમે ધીમે વાળે. હવે આ બધા સંતો તો ધર્મ નિયમની અંદર પોતે દ્રઢ હતા જ તે, અને એમનું વર્તન પણ એ વાતું કરતું જ હતું. અને સ્વામિનારાયણ ભગવાને પણ જો આ સંતોને એક આજ્ઞા કરેલી કે ભલે તમને એટલી બધી શાસ્ત્રો નહીં આવડતા હોય બધાને, નિષ્કાળાનંદ સ્વામી જેમ કે મુક્તાનંદ સ્વામી જેમ કે બ્રહ્માનંદ સ્વામી જેમ, પણ તમારું વર્તન રહ્યું ને એ વાતો કરશે. જો કહેવાથી એ લોકો સુધારો એ અમુક વાર કરશે, પછી પાછું હતું એમનામ થઈ જશે. પણ જો તમારા જીવનની અંદર હશે ને વર્તન, તો આપોઆપ સામેવાળા વ્યક્તિ એ વર્તન અપનાવશે જ તે. અને આ સંતોની પાછી વિશેષતા કેવી, તો વહેલી સવારે નિંદ્રાનો ત્યાગ કરે, પાછું સ્નાન કરીને ધ્યાન કરે, ભજન કરે, કીર્તન કરે, કથા વાર્તા કરે, અને બપોરે એકવાર પોતે જમે અને દિવસે પાછા સૂવે નહીં. સાંજે પાછી આરતી કરવાની, સ્તુતિ કરવાની, થાળ કરવાના, કથા વાર્તા પાછી કરવાની. એટલે આ બધાય સંતોથી બધાય પ્રભાવિત થઈ ગયેલા ગામના લોકો છે ને ભેગા થાય. અને કૃપાનંદ સ્વામી તો પોતે તપ અને પૂત અને એમ વાઘધારા વહેવા લાગે અને વિશાળ નેણ અને પોપચા ઢળેલા હોય. અને શ્રીજી મહારાજમાં એક ઉત્કંઠ પ્રેમ અને દિનચર્યાની અંદર એ પોતે આખો દિવસ પોતે સમય એવી રીતે પસાર કરે. એટલે બધા ગામના લોકોને ઘણો બધો સમાસ પણ થયો. હવે આ મિતિયાળાના છે ને ઘણા બધા એ પટેલોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા થઈ, અને એમાંના જ તે એક હતા જે આજના દિવસે આપણે એમના જીવન પ્રસંગો જોવાના છે, અને એ એટલે વીરાભાઈ શેલડિયા. હવે આ પણ પોતે નિત્ય નિયમ મુજબ છે ને ચોરે આવે, કથા સાંભળવા માટે બેસી જાય, ટટ્ટાર બેસે, એકાગ્રતાથી એ કથા વાર્તાના શબ્દો એ કાનમાં તો એમને અથડાતા, પણ હૃદયને પણ એ પોતે અથડાવા દેતા હતા. હૃદયમાં પણ એ શબ્દો છલકાતા હતા. અને પાછી ધીરજ કેટલી અને સ્થિરતા કેટલી, તો પોતે મોડી રાત સુધી બેસે અને સમાગમ કરતા કરતા સૌથી છેલ્લે પોતે ઘેરે જતા. જો આપણે પણ મંદિરની અંદર જતા હોઈએ છીએ, જો આ પ્રવચન માળાની અંદર આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થવાની છે. અને જો પ્રેરણાથી વ્યક્તિ આગળ વધી શકે છે. કોઈક ગુંડા હોય, કોઈક ચોરી કરતા હોય, તો જો એને સંસ્કારિત કરવામાં આવે ને, એને જો પ્રેરણા આપવામાં આવે ને, તો એ પણ ચોરી કરનાર કોઈ હરિભક્ત હોય કે સ્વાભાવિક રીતે કોઈ મુમુક્ષુ હોય તો એ પણ સુધરી શકે છે. કારણ કે આપણે ઇતિહાસ જ્યારે તપાસ કરીએ ને આપણે શાસ્ત્રો જોઈએ ને, તો જો અજામિલ હતો તો એનો પણ ઉદ્ધાર કર્યો. કેવો પાપી જીવ હતો, અરે વાલ્યો લૂંટારો, તમે જો વાલ્મીકી ઋષિ બની ગયા. તો એમ ભલે જીવનમાં જો દરેક માણસથી ભૂલ થાય છે, પરંતુ આ માણસ ભૂલને પોતે સ્વીકારીને ફરી વખત ભૂલ ન થાય ને એનો જે દ્રઢ નિર્ણય કરે છે ને, એને ખરેખર ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. અને જો આ પ્રકારની પ્રસન્નતાને પાત્ર આ પોતે વીરા શેલડિયો હતો. હવે સત્સંગમાં તો વર્તમાન જે હતા એ પોતે ધારણ કર્યા અને પોતે પાછો ચુસ્ત સત્સંગી થઈ જાય છે. હવે જો સત્સંગ નહોતો સ્વીકાર્યો ને ત્યાં સુધીમાં એનું નિયમ ધર્મયુક્ત જીવન નહોતું, પરંતુ આ સત્સંગને સ્વીકાર્યો. અને કેટલાક લોકો તો આ વીરા ભક્તની પોતે છે ને સારપ સહન ન કરી શક્યા, એટલે દ્વેષ તો કરવા જ માંડ્યા હતા. પણ આ વીરા ભક્ત તો હાંસી મશ્કરી કે જે કંદડતા હોય ને એની પરવા કર્યા વગર બસ મારે તો ભગવાનને રાજી કરવા છે, એટલે પોતે આમ શૂરવીરપણે છે ને ધર્મ નિયમનું પાલન કરતા. જો આપણા જીવનની અંદર તે જ્યારે નિયમ ધર્મની વાતો આવશે ને, ત્યારે જો નિયમ ધર્મમાં આપણે શૂરવીર હશું ને તો પાલન થઈ શકશે. બાકી જો એમ કહેશું કે સસરાના ઘરે ગયા હતા તો લસણ ડુંગળી ખાવામાં વાંધો નહીં, બહાર ગામ જઈએ તો કંઈ પૂજા લાવવાની કંઈ જરૂર નથી, એ તો 2-5 દિવસ ચાલે, ભગવાનને મનોમન એ આપણે સાંભળી લેવાના, આમ થાય ભગવાન આપણા હૃદયમાં જ હોય છે. જો આ પ્રકારના મોળા શબ્દો રહ્યા ને, આને શૂરવીરતા ન કહેવાય, આને નપુસંગતા કહેવાય. એટલે શૂરવીરતા રહીને એ આપણે આપણા જીવનની અંદર ધર્મ નિયમની અંદર રાખવાની છે.
અને જો જેટલી શૂરવીરતા હશે ને એટલું જ ભગવાન અને સંતને ગમે પણ છે. અને જો આ બધાય તે જે બીજા બધા દ્વેષીઓ હતા એ બધા કંદડતા હતા, પણ છતાં વીરા ભક્તન કોઈ પણ પ્રકારની અસર થાય નહીં. એટલે લોકોએ તો ગામધણી હતા હાદા ખુમાણ, હવે હાદા ખુમાણ પાસે આ બધા દ્વેષીઓ જાય અને એવી કાન ભંભેણી કરી અને તૈયાર કર્યા. એટલે હાદા ખુમાણે પણ એવા મોળા શબ્દો, અને એ જે દ્વેષીઓ હતા એટલે એને એવા શબ્દો જ કીધા હતા નેગેટિવ, નકારાત્મક આ વીરા ભગત વિશે. એટલે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરવા માટે આ ભક્તને હેરાન કર્યા. પણ છતાં પણ જો આ સ્વામિનારાયણના એ સત્સંગી હોય ને, જે હરિભક્ત, એના જીવનની અંદર એક ગુણ આપણને જોવા મળે છે કે સહન કરી લેવું. અને સહન કરવું ત્યાં વાત પૂરી નથી થતી, પરંતુ પાછું સૌનું ભલું થાય ને એવું પાછી ઈચ્છા હોય છે. એટલે જો યોગીજી મહારાજ પણ કહેતા કે સહનશીલતા રહ્યો ને જબરો ગુણ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સ્ટેપ આગળ કહેતા. એમને સેવક સંતે એક વખત પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે આ સહન કરવાની વાતો કહો છો, પરંતુ અમારે ક્યાં સુધી આમ સહન કરવાનું, કાંઈક અમને લિમિટ તો જણાવો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જીવંત પર્યંત સુધી સહન કરવાનું છે. તમારે સુખી થવું છે, તમારે ભગવાનનું ભજન કરવું છે, તમારે તમારા જીવનું આત્યંતિક કલ્યાણ કરવું છે, તો સહન તમારે જ કરવું પડશે. પરંતુ જો આપણે કેવું હોય છે, સામેવાળા પાસે અપેક્ષા રાખીએ છીએ અને સામેવાળા અપેક્ષા પ્રમાણે કરવાના નથી, તો આ પ્રકારની જે માનસિકતા રહે ને, આ માનસિકતામાંથી આપણે બહાર આવવાનું છે અને ભગવાન અને સંતને રાજી કરવા માટે એ આપણે સહન કરવાનું છે. અને જબરો ગુણ છે, તો આ ગુણને આપણે આત્મસાત કરવાનો છે. વીરાભાઈ તો પોતે જો આવી રીતે સહન કરે અને પાછું એનું ભલું થાય ને આવું ઈચ્છતા હતા. એટલે આ એમની ઉત્કૃષ્ટ એક સમજણ આપણે ગણી શકીએ. હવે આ વીરાભાઈની તો હેરાનગતિમાં પણ પોતાના નિયમ ધર્મ અને પોતે કંઈ ટેક ચૂકે નહીં, અને ભજન તો પાછા મૂકે જ નહીં. અને પાછું ઈચ્છા તો એક જ રહેતી કે બધાયનું ભગવાન સારું કરે, અને ગમે તેવું અપમાન થાય ને તોય પોતે ગણકારે નહીં. અને જે માન રહ્યું, માન તો આમ તો સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે. માનના લીધે ઘણા બધા દુર્ગુણો આપણામાં આવે છે, તો એ માનને પોતે ઈચ્છે જ નહીં. બસ શ્રીજી મહારાજનું કર્તૃત્વ છે બધું, એ જ સર્વ કરતા હરતા છે. તો આવી રીતે નિર્માનીપણે આ સમજણથી પોતે સુખી રહી શકતા હતા. હવે આ વીરાભાઈએ એક વખત છે ને પોતે નક્કી કર્યું કે આપણે સહકુટુંબ છે ને આપણે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢડા જઈએ. અને આવું વિચાર્યું અને સમય નક્કી કર્યો એટલે ગઢડે પોતે પહોંચી જાય છે. પરંતુ શ્રીજી મહારાજના તો દર્શન એમને પ્રથમવાર થતા હતા, એટલે બધાને સૌના હૈયા તો હેરાય જ ગયા હતા અને અંતર અટકી ગયા. એટલે શ્રીજી મહારાજે છે ને વીરાભાઈને કીધું કે વીરાભાઈ, આ અનંત પુણ્યના એ પ્રતાપે તમે સત્સંગ મળ્યો છે અને ચિંતામણી હાથ લાગીશ. હવે જતન કરજો એ ગૂંટવાઈ ન જાય. ઉપાધિ આવશે ને તો લોકો દ્વેષ કરશે, પણ તમે ધીરજ રાખજો. જો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એ તમે ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો. અને આ જ ખરેખર આપણને એમની જીવન ભાવના એ આપણને જોવા પણ મળે છે. અને અહીંયા એ જ વાતો, એ જ નિષ્ઠા એ પાક્કી જ હતી કે ભગવાન જે પણ કરે ને એ સારું કરે છે. શ્રીજી મહારાજ તો આ શબ્દો જ્યારે કહ્યા ને ત્યારે વીરાભાઈએ તો આ બધા એક એક શબ્દો હતા ને એ હૃદયની અંદર એમને ભરી લીધા અને હાથ જોડીને પોતે દીન ભાવે શ્રીજી મહારાજને કીધું કે જો પ્રભુ આપ સિવાય હશે ને અંતરમાં કોઈ પેશે નહીં, અને આપના રાજીપાની ભીખ હું માગું છું. એટલે હંમેશા તમે છે ને મારી સાથે રહેજો, અને જો એક પ્રાર્થના કરી કે કુમાર્ગથી છે ને મને બચાવજો. ઘણી બધી વખત છે ને વ્યક્તિના જીવનની અંદર એ કુમાર્ગ જ્યારે ચડી જાય ને, અથવા તો એ માર્ગ ઉપર એને સત અસતનો વિવેક નથી રહેતો, કુસંગમાં તેઓ પડી જાય, ત્યારે પોતે વ્યસની થઈ જાય છે. એનું જીવન સાવ એ આમ સ્વાભાવિક રીતે છે ને ગધેડા કે કૂતરા કે બિલાડા જેવા થઈ જાય છે. એ પોતે વ્યસન કરે ને તોય એને એવું જ લાગે હું કંઈક સારું કામ કરું. એ ક્રોધ કરે, એ લોભ કરે, એ કોઈકને હાનિ પહોંચાડે તો એને આસુરી આનંદ આવે છે. પણ જો આ કુમાર્ગથી એટલે બચવાનું આપણે એ ભગવાન પાસે માગવાનું છે ને. અહીંયા વીરા ભગતે એ જ માગ્યું, એટલે શ્રીજી મહારાજે પછી અંતરથી નહીં તે આશીર્વાદ આપ્યા. એટલે શ્રીજી મહારાજના તો હેતના એ કામણ થઈ ચૂક્યા હતા, અને સ્નેહના પાછા અતૂટ એવા તાંતને તે વીરાભાઈનું અંતર્યું આખું જકડાઈ ગયું.
અને વીરા ભક્ત તો ગઢડા ગયા તો એ દરમિયાન તે એ ગામધણીની પ્રેરણાથી કોઈ દુષ્ટ છે ને માણસે આ વીરા ભક્તના ઘરે રે ને એ અગ્નિ મૂકીને સળગાવી દીધા. અને 5 દિવસ છે ને આ વીરા ભગતને એમના જે સંબંધીઓ હતા એમને આ સમાગમ કરવા માટે ગયેલા. હવે પાછા એ આવ્યા ને અને ગામને પાદર જ્યાં આવ્યા એટલે લોકોએ જાણ કરી કે વીરા ભગત આ તમારી જાત્રાએ તો ઘર બાળ્યા, ઘરમાં કંઈ રહ્યું નથી. અને ત્યારે એ વીરાભાઈએ કહ્યું કે હરી ઈચ્છા ભાઈ, શ્રી પ્રભુ જે કરે ને એ મારા રૂડા વાસ્તે જ હશે, એટલે તમે બહુ ઉપાધિ કરતા નહીં. પછી તો એ ઘરે આવે છે અને ધીરજથી બધી તપાસ કરી, બધુંય બળી ગયું હતું, પણ છે ને અનાજની જે કોઠીઓ હતી ને એને કાંઈ ઈજા ન પહોંચી. એટલે વીરાભાઈના મુખમાંથી તો વેણ સરી પડ્યું કે ઓહો, બહુ દયા કરી. આપણા જીવનમાં જ્યારે આવું બને અને આવા વિચારો આપણે કરીએ નથી કરી શકતા, કારણ કે આપણે એ રીતે ભગવાન અને સંત સાથે જોડાયેલા નથી. બીજા દિવસે આ હાદો ખુમાણ હતો, હવે એને જ કોઈક માણસ દ્વારા આવું કરાવેલું હતું એ દ્વેષીઓ દ્વારા. એટલે પોતે તો છે ને આંગણે ખાટલે લઈને બેઠો હતો ત્યાં. એટલે વીરો ભગત ત્યાં પસાર થયો ને એટલે દરબારે એમને પાસે બોલાવી અને ટોન માર્યો કે અલ્યા વીરા, તું આ સ્વામિનારાયણના દર્શન કરવા ગયો તો એમાં ભગવાને શું સારું કર્યું? અમુકનું નુકસાન થયું, તારા ઘર બળી ગયા. તો ત્યારે વીરો ભગતે શું કીધું, જો જેને પ્રાપ્તિનો કેફ હોય ને આ લોકની બધી બાબતો ધૂળ જ છે. એને કહ્યું કે બાપુ આ લોકમાં મારું સારું કર્યું હોય ને તો એક સ્વામિનારાયણ પ્રભુએ કર્યું છે. બધુંય બાળ્યું પણ અમને કેવા ઉગારી લીધા, ઘર તો જો બળવાનું જ હતું. અને અમને ગઢડે આવવાની પ્રેરણા એમને જ કરેલી હતી, નકર તો અમે તે છે ને આ ઘરની અંદર રહેત ને તો અમે બળી જાત, તો અમે બચી ન શકેત. પણ જો એમના દર્શન થયા ને તો કુશળ થઈ ગયા, અને આ ગાડી અને જે આ બળદ રહ્યા તો કુટુંબ પણ રહ્યું. અને જો ઘરમાં પણ અનાજને કંઈ આંચ ન થાવી એટલે ઘર ઉપર તો છાજ નાખી લેશું અને એ આનંદથી બસ દિવસો પસાર કરીશું. અને તમે ઉપાધિ ન કરતા, પ્રભુએ બહુ મેર કરીશ, અદ્ભુત અમારી રક્ષા કરી છે. અને જો બાપુ ભગવાન તો ભક્ત વત્સલ છે, એટલે જે પોતાના જે આશ્રિતો હોય ને એને થોડુંક પણ દુઃખ આવવા દેતા નથી. અને જે આ વીરા ભગતની આવી ધીરજ, એ સહન શક્તિ હતી ને, અને એવી ઉત્તમ પાછી સમજણ હતી. હવે આ સમજણને, આ સહન શક્તિને, આ ધીરજ જોઈને પછી તો બાપુ કંઈ આગળ બોલી જ ન શક્યા, કારણ કે આમના જીવનની અંદર સમજણ હતી. એમ જો આપણા જીવનની અંદર તે આવી સમજણ રાખવાની છે. ગમે તે થઈ જાય, જો ડગલે કે પગલે પરિસ્થિતિ વિપરીત આવશે, પરંતુ આ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણે ભગવાન અને સંતને એ સમજણમાં જ તે એ સુખ રહેલું છે. એ આપણને એ જ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. એક દિવસ છે ને વીરા ભગત હવે પોતે ખેતરથી છે ને ઘેર પાછા આવતા અને ત્યારે ચોરા ઉપર છે ને બેસી બધાય ગામ ગપાટા મારતા છે ને હાદા ખુમાણ અને બીજા બધા કાઠીઓ હતા. એમને કીધું કે વીરા ભગત, આ એક ગઢવો છે ને ગઢપુરથી આવ્યો છે અને કહે છે કે સ્વામિનારાયણ ભગવાન 3 બાઈઓને લઈને ક્યાંક ભાગી ગયા છે. તો વીરા ભગતને આવી વાત કરીને એટલે વીરા ભગતે કીધું બસ 3 જ બાઈઓને લઈને ભાગી ગયા છે? તો બધાય બીજા કે એલા કેમ 3 બાઈઓ ઓછી પડે છે તને, એ સારું ન કહેવાય. તા વીરા ભગતે શું કીધું, જો જેને નિષ્ઠા પાકી હોય ને, જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ ખરા હરિભક્તના 3 લક્ષણો કહ્યા છે. એક નિયમ, બીજું નિશ્ચય અને પક્ષ. અને જો આ ભક્તમાં હોય ને તો એને જ ખરા ભક્ત શ્રીજી મહારાજ કહે છે. અને જો અહીંયા આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે કે ખરેખર એમના જીવનની અંદર આ સમજણ હતી, અને આ સમજણના લીધે જ તે એ ભગવાન પણ રાજી થયેલા હતા. હવે આ વીરા ભગતે આવું સાંભળ્યું ને એટલે કહ્યું કે જો એમાં કાંઈ મોટી વાત નથી, કારણ કે 16,108 તો છે ને સ્ત્રીઓ એ લઈ જાય ને ત્યાં સુધી તો એમને શ્રી કૃષ્ણ ભગવાન સમાન ગણાય. અને જો અહીંથી વધારે આ બાઈઓને તેમને આકર્ષીને ભગવત ભક્તિ તરફ વાળી છે, એટલે આવી તો છે ને અસંખ્ય સ્ત્રીઓ આજે સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણના પતિના પતિ ગણે છે. અને આ લોકમાં પતિ તો રાત્રે રક્ષણ કરે, પણ આ તો પરમેશ્વર પતિ રહ્યા ને એ 24 કલાક રક્ષણ કરે છે. અને આ દેહનો પતિ તો જો અવતારમાં પાલન પોષણ કરે. જ્યારે આ પતિના પતિ રહ્યા ની અનંત કોટી એ નારીઓનું અનંત કાળ સુધી પાલન પોષણ કરે છે.
અને આ સાંસારિક પતિ ક્યારેક તો કેવા થાય, પાછા જો ઉદાહરણ સાથે કહે છે કે બે વફાઈ નીવડે, ક્યારેક છૂટા છેડાઈ કરી નાખે. પણ આ પતિના પતિ તો છે ને ક્યારેય બે વફા નીવડતા નથી. એટલે આ સ્વામિનારાયણ ભગવાન તો છે ને અનંત કોટી બાઈઓને લઈને ભાગી ગયા છે. 3 બાઈઓને લઈને નહીં, આ તમારે સાંભળવામાં ખોટું થયું છે. ત્યારે ઓલા બધા ભક્તોએ કીધું કે આ વીરા ભગત તો આ જીભા જોડીને તમને અમારે નહીં જ પહોંચાય, આવું એમને થઈ ગયું. તો જો વીરા ભક્તનો છે ને એ આવો નીડર એ જડબાતોડ જવાબ સાંભળીને તો પછી એ દરબાર હાદા ખુમાણ હતા, એને કીધું કે અરે મારો કણબો મારે ઉત્તર આપે છે. કારણ કે સ્વામિનારાયણને બરાબર આને પાકો સત્સંગી બનાવી દીધો લાગે છે, આમાં થોડી કઈ શંકા નથી. તો જો આવા આપણે પાક્કા હરિભક્ત બનવાનું છે, જેમાં વીરો ભગત પોતે પાક્કો ભક્ત બની ગયો હતો ને એવી રીતે. ત્યારે વીરા ભગતે વાત કરી કે બાપુ એમાં કઈ શંકા શાની થાય? કારણ કે આ સ્વામિનારાયણના પ્રતાપથી આજે તમે જો કળયુગની અંદર એ હજારો નર નારીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. અરે સુખી જીવન ગાળતા હજારો પુરુષો એ આજે સ્વામિનારાયણના ઉપદેશી સંસારનો ત્યાગ કરીને સાધુ બની જાય છે. અને એટલું જ નહીં, આ કડકમાં કડક આજ્ઞાઓનું પણ પાછા પાલન કરે છે અને નિસ્વાર્થપણે જનસેવાનું કાર્ય કરે છે. અને આ સ્વામિનારાયણનું કાંઈ સાધારણ ઐશ્વર્ય નથી, અસાધારણ ઐશ્વર્ય છે. અને આવા મહાસમર્થ સર્વોપરી ભગવાન વિશે તમે ઘર મેળે ગોઠવી કાઢેલી વાત કહો છો ને, એ તમારું કેટલું બધું અજ્ઞાન છે. અને આ અજ્ઞાન છે ત્યારે જ તમે આવું બોલો છો. એટલે આવો મક્કમ તો જવાબ સાંભળીને છે ને કીધું કે અરે તું ભાઈ ખરો ભગત, ભારે ઉત્તર તું આપે છો. તો વીરા ભગતે કીધું કે જો બાપુ, આજે સ્વામિનારાયણે છે ને મોક્ષના સદાવ્રત ખોલ્યા છે અને ભવો ભવ ભટકતા ગરીબ ભિખારીઓને છે ને માલામાલ કરી દીધા છે, ન્યાલ કરી દીધા છે. અને ઠેર ઠેર અમૃતના મેઘ વરસે છે. અરે કૂબામાંથી બહાર આવવું પડે. પાછી જો કેવું પ્રેરણા આપે છે દૈવી વાક્યો કે કૂબામાં જ બહાર આવવું પડે ને પલળવું પડે તો પાપ ધોવાય. બાકી તમારી રેયત કહેવાઓ એટલે વધુ શું કહું. પણ જો આ મનુષ્ય દેહ ખોટા મમતની અંદર, આ વ્યસનો કુસંગની અંદર આપણે વેડફી નાખીએ ને તો યાદ રાખજો કે તમ જેઓને ન શોભે. કારણ કે અનંત પાપી અને પતિતો એ સ્વામિનારાયણના ઉધાર્યા છે. મિથ્યા કલંકનું પાપ તમે ક્યાં જઈને જશો? જ્યાંથી નીકળવાનું છે ને એ જ બારણું બંધ કરીને એ ભોગળ પર કડી મારો, પછી કઈ ભવ છૂટશો? અને ભગતે એક શ્વાસે જે કહેવાનું હતું ને એ બધુંય કહી દીધું અને કીધું કે ખરેખર એ તમારે આ શોભે નહીં. અને શ્રીજી મહારાજ એ ખરેખર આપણા જીવનનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. હવે બાપુને વેણ વાગી ગયા, પણ ભગતને માથે જે ઉપાધિનો છે ને એ કંદડવાનું શરૂ જ થયા. પણ ભગત સહનશીલતા તે પણ સહનશીલતાથી જ પોતે ભજન ભક્તિ કરે. એટલે હવે કુટુંબના તો ભક્તિમાં ઉણપ રહે ને આવી જાય, એટલે આ ડરથી છે ને એમને એ ગામનો ત્યાગ કર્યો. જો એ આપણને વીરા ભગતના જીવનમાંથી એટલું તો આપણે દ્રઢપણે પાલન કરી જ શકીએ કે પોતે એ અહીંથી એ ભાગ્યા નથી. એ પોતે કે શા માટે ગામનો ત્યાગ કરે છે? કારણ કે કુટુંબના ભક્તિમાં ઉણપ ન રહે એના લીધે પોતે ત્યાગ કરીને ત્યાં ઓઢાના એક સમઢિયાળા ગામ છે, આવું ત્યાં પોતે એ ખૂબ સુખી થયા અને સત્સંગ પણ એક જીવનો એમનો થયા. પણ જો નિષ્ઠા પણ એટલી જ પાકી, નિષ્ઠામાં એમને કાચપ રહેવા દીધી નથી. એટલે નિષ્ઠા તો બરોબર પાળવી જોઈએ. અને પતિવ્રતાની ટેક પણ એ પ્રમાણે આપણને આ વીરા ભગતના જીવનમાંથી જોવા મળે છે. એક સમયે છે ને સમઢિયાળામાં એક સાધુ આવેલા અને એ બધાય બીજા બધાય પણ સાધુઓની મદદથી છે એક વડના વૃક્ષ ઉપરથી પોતે આમ દોરડું લટકાવીને છે ને એના ઉપર ઊંધે માથે લટક્યા. અને પછી તો બીજા બધાય સાધુઓએ ગામમાં જઈને વાત ફેલાવી. એટલે કોઈ મહાન તપસ્વી આમ વડના વૃક્ષ ઉપર ઊંધે મસ્તકે પોતે તપશ્ચર્યા કરે છે. હવે આ સાંભળીને છે ને બધા ગામના લોકો તે જોવા માટે આવે. અને આમ તો આવા ચમત્કારો હોય ને એ જોવા માટે બહુ બધાય આવે. એને કાંઈ લેવા દેવા ન હોય ને તો એ જોવા આવે. અને વડની નીચે બેઠેલા ત્યાં સાધુ હતા, એ તપ કરતા હતા. એટલે અને એવો મહિમા આમનો વર્ણન કરવા બધાએ તે એવું ધન બધું એકઠું કરવાનું શરૂ કરી દીધું. અને કીધું કે આમને દાન દક્ષિણા કરો, આટલું ફળ મળશે. એટલે બીજા બધાએ હતા ને ત્યાં ગામના લોકો એ તે આવીને ત્યાં બેસી ગયા. હવે એ સમયે છે ને ત્યાંથી વીરા ભગત નીકળ્યા. એટલે એકે વાત કરી એક ગામના લોકો વ્યક્તિએ
કે વીરા ભગત આ તો બહુ તપસ્વી આ સાધુ છે અને તમે આને કેવા માનો છો એ તમે સાચું કયો. તો વીરા ભગતે શું કીધું, જો ભગવાને છે ને મસ્તક ઉપર અને ધડ નીચે મૂક્યું છે, પણ તપસ્વી હવે ભગવાનની એ ભૂલ સુધારીને મસ્તક નીચે રાખવા માંગે છે અને ટાંટિયા ઊંચા રાખવા માંગે છે, અને જોઈએ ક્યાં સુધીમાં એ ભૂલ સુધારી શકે છે. અને ભગવાને બહુ વિચારપૂર્વક હેઠલો માળ હેઠે રાખ્યો છે અને ઉપલો માળ ઉપર રાખ્યો છે, પણ આ તપસ્વીએ ઉપલો માળ નીચે અને નીચલો માળ ઉપર ગોઠવો છે. અને આવું કહીને વીરા ભગત તો ત્યાંથી હસતા હસતા ચાલ્યા ગયા. અને પણ એ બનાવટી જે સાધુ હતા ને એમને મસ્તક નમાવ્યું નહીં. જો આ પતિવ્રતાની એ ટેક, જો કોઈનું અપમાન નહીં. પરંતુ એક આપણે તો આપણા જે ઈષ્ટદેવ ભગવાન માનતા હોય એમાં આપણે નિષ્ઠા તો પાકી જ રાખવાની છે. લીંબોળી તો લીંબોળી જ તે, પછી એમાં તમને કરોડ કે અબજો રૂપિયા આપે તો લીંબોળીનું કાંઈ લીંબુ ન ખાય. તો જો પતિવ્રતાની જે શક્તિ રહીને એ જરૂરી છે અને એ આપણે ત્વજવી પણ ન જોઈએ. જો વીરા ભગતના જીવનની અંદર એમને આ જીવનભર દ્રઢતા જાળવેલી છે અને શ્રીજી મહારાજની ટીકા કરનારને પણ એવો જ જવાબ આપ્યો કે જેથી છે ને કશોય જવાબ પોતે આપી ન શકે. અને જે આ બનાવટી જે સાધુઓ બધા હતા એમને મસ્તક પણ ન નમાવ્યું. તો જો આવી નિષ્ઠા પાકી હતી. સંવંત 1881ના વર્ષની અંદર છે ને દુષ્કાળ જેવું એ પરિસ્થિતિ એ સમયની અંદર હતી. એટલે શ્રીજી મહારાજે તો બધાએ ઘણા બધા પરમહંસોને છે ને ફરવા જવાની બંધી કરેલી, પણ પછી ગઢપુરમાં પોતાની પાસે જ તે એ રાખતા હતા. પરંતુ હવે હરિભક્તો તો આ સાધુ સમાગમને સેવા વિના એમને કંઈ ચેન પડે નહીં. એટલે એક પછી એક ગામના છે ને હરિભક્તો મહારાજ પાસે આ સાધુઓની છે ને માંગણી કરવા આવવા લાગ્યા. અને ગામ બાર પટોળીના તે કાળુ વાવડિયા હતા અને આ ગામ સમઢિયાળના વીરો શેલડીઓ અને પીઠવા ઝાલના ખીમો એ ડોબરીઓ પણ એ સાધુની માંગણી કરવા માટે ગઢડા આવે છે શ્રીજી મહારાજ પાસે. એટલે શ્રીજી મહારાજને વિનંતી કરી એટલે એ સાધુ મંડળ મોકલવાને હાય પાડી. પરંતુ એક જ મંડળ છે ને વારા ફરતી ત્રણેય ગામમાં આવશે એવું શ્રીજી મહારાજે વાત કહી દીધી. એટલે અને રજા પછી આપે છે. પરંતુ પછી તો શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એ કૃપાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, આમ 1 2 3 5 નહીં પણ 12 સાધુઓને એ પ્રથમ ગામ બાર પટોળી જવાનું કીધેલું. હવે આ સંત મંડળ તો બાર પટોળી જતું હતું. હવે ત્યાં તે રસ્તામાં છે ને એક ખારા ગુંદડામાં એક ખારો આવ્યો અને ત્યાં જ તે એ સાધુઓના છે ને 2 છોકરા ખરપડા વડે છે ને ઘાસ ખોદતા હતા. હવે આ સાધુઓને જોયા ને એટલે એકદમ પોતે છે ને મારવા માટે દોડ્યા. એટલા એવા દેશીઓ હતા, એમને ગમતું નહોતું આ સ્વામિનારાયણના સાધુઓને. અને શ્રીજી મહારાજે જો આજ્ઞા કરેલી હતી કે કોઈક ગાળ દે તોય તમારે સહન કરવાનું છે. તમારે કોઈ પણ પ્રકારનો સામો પ્રતિકાર કરવાનો નથી, એ સહન કરવાનું છે. કારણ કે સાધુનો સ્વભાવ એ સહન કરવાનો હોવો જોઈએ. અને છોકરાઓ તો મારવા આવ્યા. હવે ગુણાતીતાનંદ સ્વામી તો પોતે એકદમ ઊભા રહી ગયા. તો એટલામાં તો છે ને એ છોકરાઓએ કૃપાનંદ સ્વામી તરફ દોડે છે અને એમને મારવા માટે એ ખરપિયો ઉગામ્યો. પણ હવે સ્વામી એકદમ તો દોડ્યા અને પોતાના આમ ગોદડી આડી ધરી દીધી એટલે કાંઈ કૃપાનંદ સ્વામીને વાગ્યું નહીં. પણ પછી સ્વામી તરફ એમણે છે ને ખરપિયો ઉગામ્યો અને ત્યાં તે 2-3 જણા નીકળ્યા અને એમને છોકરાઓને પકડ્યા ને ધમકાવ્યા ને કીધું કે એલા આવા ગરીબ સાધુને તમે કેમ મારો છો? ત્યારે એમણે કહ્યું કે આ જીવન મુક્તોના આ સાધુને હમારા બોત શિષ્યોને લે લિયા હે, એટલે અમે આમને મારીએ છીએ. પરંતુ આમણે તો કાંઈ એમની વાત કાંઈ સાંભળી જ નહીં અને ડારો દીધો ને એટલે છોકરા ત્યાં ભાગી ગયા. અને પછી તો આ સંત મંડળ હતું એ ઓઢાને સમઢિયાળે પોતે આવ્યું અને અહીંના બધા હરિભક્તો હતા એ શ્રીજી મહારાજના સાધુઓને મોકલ્યા હતા. એટલે એમને રાજી પણ કર્યા અને હરિભક્તો એ બધા સેવાની અંદર જોડાઈ ગયા. હવે અહીંયા છે ને કથા પ્રસંગે એક વખત છે ને વીરા શેલડિયાના દીકરા લક્ષ્મણને છે ને ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું કે તારે મને છે ને હંમેશા એક પ્રશ્ન પૂછવાનો. એટલે એ હંમેશા છે ને ગુણાતીતાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછે અને સ્વામી એનો બરોબર ઉત્તર કરીને છે ને એને પછી રાજી કરે. એટલે અહીંયા હરિભક્તોને તો ઘણું ખરું સ્વામીશ્રીના ઉપદેશ પણ પોતે સાંભળવા મળતા હતા. હવે કૃપાનંદ સ્વામી અને જે રામાનુજાનંદ સ્વામી હતા એ ઘણો બધો વખત છે ને ધ્યાનમાં પોતે વ્યતીત કરતા
અને એ સમયગાળાની અંદર પોતે ભગવાનનું નામ સ્મરણ ને ભગવાનની મૂર્તિમાં જ તે પોતે રચ્યા પચ્યા રહેતા. જો આપણા જીવનની અંદર પણ આ એક અગત્યનું અને મહત્વનું કામ રહી ન જાય ને એનું ધ્યાન રાખવું. કારણ કે આ દુર્લભ એવો મનુષ્ય દેહમાંથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. આપણે જેટલા ભગવાન અને સંત સાથે જોડાયા ને એટલું કામ થયું. બાકી જો આ વિષયોની અંદર આ ઇન્દ્રિયોની અંદર જો ખેંચાણ થશે ને તો ખરેખર જે આપણે કરવા આવ્યા છીએ ને એ થશે નહીં. એટલે આપણા જીવનની અંદર આ એક વાત દ્રઢ કરીને રાખવી કે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, ગમે તેટલા કાર્યો હોય, પરંતુ આ કાર્યો વચ્ચે પણ મારે ભગવાન અને સંત સાથે જોડાણ કરવું જ છે. અને એ થશે ને તો જ તે ભગવાન અને સંત રાજી થવાના છે. કારણ કે જો એ ભગવાન તો બધુંય જાણે છે અને અંત કાળે છે ને આપણું કોઈ સગું નથી. ભલે આપણે મારું કરીને ગમે એટલું ધન મેળવ્યું હશે, પણ અંતે એ કોઈ સાથે આવવાનું નથી. જો આ કેવું છે, એક ગામથી બીજે ગામ આપણે કોઈક બસમાં ટ્રાવેલિંગ કરતા હોય અથવા ટ્રેનમાં બેઠા હોય તો એ ડબ્બાની અંદર જોજો બધા પેસેન્જરો હોય ને એ આપણને ઓળખતા ન હોય ને તોય આપણે વાતચીત કર્યા રાખીએ. પણ એ જે પેસેન્જરનું જે ત્યાં બસ સ્ટેન્ડ આવે કે પછી એ સ્ટેશન આવે તો ઉતરી જાય ત્યાં, પછી આપણે એમની સાથે ને જ જતા અથવા તો આપણી સાથે એ પણ ન આવે. બધાયના પોતપોતાના સ્ટેશન ફિક્સ છે. બસ પોતાના સ્ટેશન જેટલો સમય ભગવાને આપ્યો છે એટલા સમયની અંદર એને કાર્ય કરવાનું. પછી જો આપણને હરખ શોખ નથી થતો કે લે આપણે કેટલી બધી કલાકો 2 કલાક સુધી મેં એમની સાથે વાતો કરી અને હવે તો એ પોતે પોતાના સ્ટેશને ઉતરી જાય છે, આવો આપણે હરખ શોરખ કે ખરખરો કરીએ છીએ? નથી કરતા. એમ બસ આ જીવનની અંદર તે આપણે આ જ તે જો સમજવાનું છે. દેહના જો સંબંધીઓ રહ્યા ને એ યાદ રાખવું, દેહ સંબંધિત સંબંધીઓ છે. એ આત્માના કલ્યાણ માટે કોઈ પણ એ સંબંધીઓ કામમાં નથી આવવાના. હા, એમની સાથે તમે ભજન ભક્તિ કરો, સાથે સાથે ઘર સભા કરો, કથા વાર્તા કરો, એમનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો આધ્યાત્મિક રીતે, તો એ મદદરૂપ થાય છે. બાકી એ આત્માના કલ્યાણ માટે એ કામમાં આમ આવવાનું નથી. એ તો ભગવાન અને સંત જ આપણું કલ્યાણ કરશે. હવે એક વખત છે ને સ્વામી હવે લક્ષ્મણના પ્રશ્નનો છે ને એક ઉત્તર આપતા હતા. હવે શ્રીજી મહારાજ તો અતિ અપાર મહિમાની વાતો કરતા હતા, એટલે સ્વામી વાતો કરતા કરતા એ શ્રીજી મહારાજની મૂર્તિની અંદર પોતે તન્મય બની જાય. અને એટલામાં જ તે છે ને સ્વામીના દેહમાંથી એટલો બધો પ્રકાશ નીકળ્યો ને એટલે લક્ષ્મણ તો ઓહો કરવા માંડે. અને એ પ્રકાશની અંદર એને સ્વામીને ન જોયા અને શ્રીજી મહારાજની મૂર્તિ જોઈ. એટલે એમને લક્ષ્મણે તો હવે શ્રીજી મહારાજના ચરણ આવીને લઈને પોતાના આમ છાતીમાં અડાડવા લાગ્યો ને ત્યાં એકદમ છે ને સ્વામી બોલ્યા, કલ્યાણ લક્ષ્મણ, આ તું શું કરે છો? એટલે લક્ષ્મણે કીધું કે એ તો હું શ્રીજી મહારાજના ચરણ આવીને છાતી અડાડું છું અને હું તો મહારાજને જ દેખું છું, તમને નથી દેખતો. અને જે બેઠેલા એ જે બધાય ભક્તો હતા ને આ સાંભળીને પોતે આશ્ચર્ય થઈ જાય. શા માટે આશ્ચર્ય મુગ્ધ થઈ જાય? કારણ કે અહીંયા એ ગુણાતીતાનંદ સ્વામીમાં એ શ્રીજી મહારાજના દર્શન એ લક્ષ્મણને થયા, પરંતુ જો કાંઈ પોતે સમજી શક્યા નહીં. પણ પછી તો લક્ષ્મણે એમને પૂછ્યું કે ત્યારે પછી સ્વાભાવિક રીતે લક્ષ્મણે કીધું કે જો સ્વામીની વાતો સાંભળતા સાંભળતા છે ને એ મને સ્વામીની મૂર્તિમાંથી અતિશય એ તેજ નીકળતું દેખાય છે અને એ તેજમાં મેં મહારાજની મૂર્તિ જોઈશ અને એ શ્રીજી મહારાજના ચરણ આવીને હું છાતી અડાડતો હતો. પછી બધાઈને વાત કરી તો જો આમ સ્વામીમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજમાન છે ને એ સત્યની પ્રતીતિ એ ત્યારે એ હરિભક્તોને આ પ્રસંગથી થઈ. તો એમ જો સત્પુરુષ આ પૃથ્વી પરથી કદી જતા નથી. હું તો ચિરંજીવી છું, આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો. અને આપણને વર્તમાન કાળે પણ એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાઓ આપણે સામે જોઈએ ને ત્યારે આપણને સ્પષ્ટપણે આ વાતો સિદ્ધ થતી જોવા મળે છે. આ કોઈ બનાવટી વાતો નથી, સાચી છે. આ મહારાજે પણ સ્વમુખે કહી છે, ગુણાતીતાનંદ સ્વામીએ કહી છે, ને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં પણ એવા ઘણા બધા પ્રસંગો ઉપરથી આપણને આ સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આ જ અરસાની અંદર આ વીરો શેલડીઓ તથા લક્ષ્મણ હતા એ બંને પોતે ગઢપુર શ્રીજી મહારાજના દર્શને ગયેલા. હવે સાધુ મંડળ તો ત્યાં જ રોકાયેલું. એટલે ગઢપુરમાં તો હાલ જ્યાં ગોપીનાથજીનું મંદિર છે એ ઠેકાણે છે ને દાદા ખાચરના દક્ષિણાદા બારની અંદર ઓરડા હતા.
અને એ ઓરડા પાડવાનું કામ છે ને આ ભીમ ડાભી કરતા હતા. એટલે એકલી માટીનું ચણતર લોઢા જેવું થઈ ગયેલું હતું, એટલે કોદાળી છે ને એમાં કોઈ રીતે આમ ખૂપતી જ નહોતી, એટલે થાય જ નહીં. એટલે શ્રીજી મહારાજે કીધું કે આ કણબીને અને આ કોદાળીને બહુ બને, એટલે આ લક્ષ્મણને તેમ કોદાળી આપો. અને આ ભીમ ડાભીએ તો કોદાળી એ શ્રીજી મહારાજની આજ્ઞાથી આ લક્ષ્મણને આપી. એટલે એને તો ભીતના મૂળમાં જે થોડું થોડું કોરી થોડુંક નાખ્યું, અને પછી થોડા માણસો બોલાવીને આમ ભીતને જોરથી ધક્કો માર્યો ને તો આખી ભીત પડી ગઈ. અને શ્રીજી મહારાજ આ દ્રશ્ય જોઈને એ લક્ષ્મણ ઉપર પણ બહુ રાજી થયા, અને પોતાનો જે ગળામાં એમને ગુલાબનો હાર પહેરેલો હતો. જો ભગવાનને સંત જ્યારે રાજી થાય ને ત્યારે અતિશય એ કરુણાએ કરીને એ પોતાની પ્રસાદીઓ આપે છે, અને એ ગુલાબનો હાર હતો એને આપે છે. અને એ દિવસે વીરા શેલડિયાએ થાળ પણ કર્યો હતો. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે આજે કેના થાળ છે? ત્યારે મૂળજી બ્રહ્મચારી હતા, એ પણ મૂળજી બ્રહ્મચારી પોતે આમ તો કહી શકીએ કે શ્રીજી મહારાજનો પડછાયો સમાન હતા. એટલે મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ આ સમઢિયાળાવાળા જે વીરા શેલડિયાનો આજે થાળ છે. એટલે શ્રીજી મહારાજે તો એ બંને બાપ દીકરાને બોલાવ્યા, અને પોતે જમતા જાય અને સમાચાર પણ પૂછતા જાય કે આ તમારે ત્યાં સાધુ આવ્યા છે ને પાછા? એટલે લક્ષ્મણે કીધું કે હા મહારાજ, સાધુ તો સારા છે, અને અમને વાતો પણ બહુ કરે છે. તે શ્રીજી મહારાજે પછી જમીન પોતાની પ્રસાદી હતી એ સાધુ સારું એક છે ને ટોપલાની અંદર બંધાવી આપી, અને એમને પાછી ભલામણ કરી કે જો તમે જાઓ ને એટલે આ પ્રસાદી એ સાધુઓને જમાડજો. અને વીરા ભક્તે પછી મહારાજની ચંદન ને પુષ્પાદિકથી પૂજા પણ કરી, અને શ્રીજી મહારાજે પોતાના 2 ચરણાવિંદ હતા એમની છાતીમાં આપ્યા, અને એ પ્રસાદી લઈને પોતે સમઢિયાળા એક જાય છે. અને વીરા શેલડિયાનો જે પરિવાર હતો, આમ તો છે ને અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામીનો પોતે સતત સમાગમ કરતો હતો. જો સમાગમ કરવો જરૂરી છે, જો આ ધનુર્માસ પ્રવચન માળાની અંદર પણ આપણે જો નિત્ય આ સમાગમ કરીશું ને તો આપણને આ બધા ભક્તોના જીવનમાંથી વિવિધ પ્રેરણાઓ, અખૂટ પ્રેરણાઓ પ્રાપ્ત થશે કે જે ક્યારેય ખૂટશે જ નહીં. જો આપણા જીવનમાં પણ આ પ્રશ્નો તો આવવાના જ છે, આપણા જીવનમાં પણ આ નિષ્ઠા સંબંધિત હોય, નિયમ ધર્મયુક્ત હોય, સહન કરવાનું હોય, પણ જો આવા ભક્તો આપણા નજર સમક્ષ હશે ને, અને જો આપણે આ પ્રવચન માળાના ભક્તોને સાંભળ્યા હશે ને એમના જીવન પ્રસંગો, તો આપણા જીવનમાં પણ એ સારી રીતે આપણે વર્તી શકીશું. આપણામાં પણ આવી શુદ્ધ સમજણ અને ભક્તિનો ઉદય એક થશે, અને આ સમજણ ભક્તિના ઉદયના લીધે આપણે બસ પરમાત્મા સુધી પહોંચી શકીશું, બ્રહ્મરૂપ થઈ શકીશું. એટલે આપણે સમાગમ કરવાનો છે. જો આપણે શબ્દોવાળા કથા વાર્તા દ્વારા, અને નવદા ભક્તિની અંદર તો આ કથા વાર્તાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભાગવત પણ કહે છે, શ્રીજી મહારાજ વચનામૃતની અંદર પણ વાત કરે છે. એટલે આ કથા વાર્તા રૂપી અમૃત જે આપણે ગ્રહણ કરી રહ્યા છીએ ને, આ અમૃતની ઉપમા વિશેષ કઈ છે. એટલે કથામૃતનો આપણે લાભ લેવી, અને ખરેખર આપણે જો સત્સંગી હોઈએ, ભક્ત હોઈએ ને, તો આપણો કૃષ્ણ કથા છે ને એ જ પાયો છે. આ કથા વાર્તા રહ્યો એ જ આપણો પાયો ગણી શકાય. આ પાયો જો નબળો હશે ને તો આપણી હવેલી પડી જશે. કારણ કે જેની હવેલી ગમે એટલી તેમ મોટી હોય, પાયા જ ન હોય વ્યવસ્થિત, ગમે ત્યારે પડી જાય. તો એમાં સત્સંગનો આપણે પાયો અચળ રાખવો હોય ને, તો આપણે આ કથા વાર્તા રૂપી અમૃત ગ્રહણ કરવું જ પડશે. અને એ રીતે સમાગમ પણ ગુણાતીતાનંદ સ્વામીનો એ કરતા હતા. જૂનાગઢમાં પણ જ્યારે આમ શિખરબદ્ધ મંદિર થયેલું, તો ત્યારે મંદિરના પાયા ખોદવા માટે છે ને, એ સેવા માટે આ વીરા ભક્ત પોતે દેહથી ખૂબ દાખલો વેઠીને ત્યારે ગયા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી એ ઘણા ત્યારે રાજી પણ થયા હતા. આમ તો છે ને એમની આમ વંશ પરંપરામાં છે ને ખોડી અને સમઢિયાળાના એવા 2 ગામનો સત્સંગ એ આ જૂનાગઢ દેશની અંદર સુપ્રસિદ્ધ છે. આમ તો આ વીરા શેલડિયા હતા, એને 3 પુત્રો, એક તો ગોવિંદભાઈ, મૂળાભાઈ ને લક્ષ્મણભાઈ, જે આપણે લક્ષ્મણભાઈની હમણે વાત કરી. હવે આ જેમાં ગોવિંદભાઈ હતા ને, તો આ ગોવિંદભાઈ પણ રામ, નરસિંહ, જસમત ને હીરજી એવા 4 પુત્રો એમને. પછી મૂળાભાઈ હતા વીરા શેલડિયાનો બીજો પુત્ર, તો એને પાછું કાળાભાઈ, ભીમજી, કાનજી, ધરમસિંહ અને રામજી, આમ 5 પુત્રો હતા. અને જે આ લક્ષ્મણભાઈ હતા તો એમને પ્રેમજી, કુરજી અને ભાદાભાઈ, આવા 3 પુત્રો હતા. અને જો ગુણાતીતાનંદ સ્વામીએ એ આજ્ઞાથી એ એમને ખોડી, એટલે કે આજનું રૂગનાથપુર,
એમને આવું ગામ વસાવ્યું હતું ગોવિંદભાઈ મૂળાભાઈના પુત્રોએ. પણ ગુણાતીતાનંદ સ્વામીએ એમને આશીર્વાદ આપેલા હતા વીરા શેલડિયાને કે તમારો વસ્તાર રહ્યો ને એ કડવી તુંબડીના વેલાની જેમ વધશે. અને જો મેં તમને અત્યારે નામ જે કીધા ને, જે આ વસ્તાર હતો ને, એ અત્યારે એ વચન પ્રમાણે હાલ એ ખોડી ગામની અંદર 250 જેટલા પરિવારના સભ્યો છે અને બીજા ઘણા બધા અન્ય ગામોમાં પણ વસે છે. તો આમ તો છે ને એક બીજો પણ એ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ચમત્કાર થયેલો. આમ તો ખોડી ગામની પાસે છે ને એક દેદુમેન નામની એક નદી છે. હવે એમાં પ્રથમ તો પાણી રહેતું નહીં, એટલે બધાએ સત્સંગીઓ એમને પ્રાર્થના કરી ગુણાતીતાનંદ સ્વામીને કે કૃપા કંઈક કરો, અને એમને કૃપા કરી એટલે એ દિવસથી છે ને ફક્ત એક ખોડી ગામમાં જ કાયમ પાણી રહે, પાછું આગળ પાછળ રહે નહીં. તો જો આ પ્રકારની પણ કૃપા એ ગુણાતીતાનંદ સ્વામી આ બધા ભક્તો ઉપર કરેલી હતી. કહેવાની વાત શું છે કે આ બધા ભક્તોના જીવનની અંદર એક આપણને પતિવ્રતાની ટેક જોવા મળે છે. કહેતા કે નિષ્ઠા પાકી જોવા મળે છે. એ નિયમ ધર્મયુક્ત એમના જીવનો આપણને બોલે છે. અને ખરેખર સહન શક્તિ હોય કે નિર્માનીપણું હોય કે કરતા હરતાપણું હોય, આવી સમજણો આ બધા ભક્તોએ આત્મસાત કરેલી છે. તો આપણે પણ આ ધનુર્માસ આ પ્રવચન માળાની અંદર આપણે 30 દિવસ સુધી વિવિધ ભક્તોના જ્યારે આવા જીવન પ્રસંગો જોઈએ ને, તો એમાંથી આપણે પણ પ્રેરણા પ્રાપ્ત કરવાની છે. આપણે પણ આવું જીવન બનાવવાનું છે. ગઈકાલે જેમ આંબા શેઠનું આપણે જીવન જોયું, તો એમ આજે આપણે સમઢિયાળના વીરા શેલડિયાનું જીવન જોયું. તો આ બધા પ્રસંગો દ્વારા આપને કંઈક ને કંઈક તો પ્રેરણા પ્રાપ્ત થશે જ તે. અને જો પ્રેરણાથી જ આપણે ભક્તિ માર્ગની અંદર એ આગળ વધી શકશું. અને આ બધા આપણા રોલ મોડલ છે સાચા. જો આપણે સ્વામિનારાયણના જો સત્સંગી સાચા હોય ને ભક્ત, તો આપણું એક આ પવિત્ર ફરજ છે કે જે આપણો ઇતિહાસ છે, જે આપણો વારસો છે ને, આ વારસોને આપણે જાળવી રાખીએ. જેવા ભક્તો જ્યારે થઈ ગયા તો એવા આપણે ભક્ત અત્યારે પણ થવાનું છે. તો ખાસ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ વિશેષ અમે પ્રેરણાઓ પ્રાપ્ત કરીને એ તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.